પણ લુકિંગ લંડન ને ટોકિંગ ટોક જેવું થાય છે. કઈ જઈને અહીં આજે રીછવાણીમાં અને કપડા વાળા કાકાને કઈ ના કાકાને શું કઈ ના જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે મિત્રો શનિવાર છે ને આપણે આવ્યા છે હનુમાનજીના મંદિરમાં. જે મંદિર છે આપણે અહીંયા ગોધરામાં જ છે, જે ભીડ ભંજન તરીકે ઓળખાય છે. તો તમને ત્યાંનું દ્રશ્ય બતાડું અને તમને અંદરથી દર્શન કરાવું ને હું પણ દર્શન કરી લઉં છું. તો મિત્રો આવી રહ્યું મંદિર ભીડ ભંજન હનુમાન મંદિર, જે સાળંગપુર જેવું જ દેખાય છે ઉપરથી. તો ચાલો હું તમને અંદરથી દર્શન કરાવી દઉં. મિત્ર, હનુમાનજીના મંદિરની બાજુમાં જ વૈજનાથ મહાદેવનું મસ્ત સુંદર મંદિર છે. જો તમે અહીંયા દર્શન ના કર્યા હોય તો એકવાર તમે દર્શન કરવા અહીંયા જરૂરથી આવજો. બહુ મસ્ત મંદિર છે. એક શનિવારે તમે આવશો તો બહુ મસ્ત લાગશે તમને. કેમ કે મિત્ર અહીંયા શનિવારના દિવસે દર્શન કરવા માટે બહુ જ પબ્લિક આવે છે. અને મસ્ત તમે એક વખત અહીંયા આવજો, તમને બહુ સારું મસ્ત મંદિર લાગશે આ. તો દર્શન કરવા તમે જો અહીંયાથી હોય તો એક વખત આ મંદિરમાં જ જરૂર આવજો. દૂરથી કંઈક આવો વ્યૂ દેખાય છે ને તમે કમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાન દાદા જે તમને ફાવે લખી દેજો. તો સવારે નાસ્તામાં આપણે વણેલા ગાંઠિયા લાવ્યા હતા. આ ગાંઠિયા બહુ મસ્ત લાગે, કાઠિયાવાડી ગાંઠિયા. તમે એકવાર ટ્રાય કરજો. અને આપણે હમણાં ઘરે આવ્યા મંદિરેથી અને પાછું હવે આપણે મોલમાં જવાનું છે. કંઈક લાવવાનું રહી ગયું હતું એ લેવા. 5:30 વાગે આ ચા પીવે છે ગોટો. અને કઈ જઈને અહીં આજે રીછવાણીમાં શું જોયેલું કપડા બીજું અને કપડા વાળા કાકાને કઈ ના કાકાને શું કઈ ના કાકાએ શું કીધેલું શનિવારે બી હાટડી હોય છે દર શનિવારે. સોરી એવું એમ કોને મારી હતા દાદા માપના ના તમારી સાઈઝ મોટી એટલે નથી. તમારી સાઈઝ નથી સીવડાવવાનું. દાદા તો રોહી પિકનિકમાં જવાની છે ને? રોહી ક્યારે કઈ જવાની છે? કઈ જવાની? કઈ જવાની? તી મંદિર જોયું છે ને ત્યાં તો. હવે શું પિકનિક નહીં જવું ચાલશે છે ને? જોયેલું જ છે ને ત્યાં તો. 5 વખત તો જઈને આવી શ્રી મંદિર નહીં? તાર મેડમને કહે છે મેમ તો મેને દેખ લીયા શ્રી મંદિર તેમ કે છે ને. મિત્રો આ ગાડી જો 4 દિવસ થયા છે સાફ કરે અને પાછી કેટલી ધૂળ ચોટી ગઈ છે જો એને ઉપર. તો ગાડી રાખવી બી એક મુશ્કેલ બની જાય છે. જ્યારે ગાડી પડી હોય ત્યારે માટી બહુ ચોટી જાય છે. એટલે દેખો કેટલી બધી ધૂળ લાગેલી છે. અને એવી જ કન્ડિશન આ ગાડીની છે. આ ગાડી 2 દિવસથી પડી છે. એને માટી જુઓ ઉભા રહો. આ જુઓ તો રોજ સાફ કરવી પડે એટલા માટે આ કલર. આ જો માટી જ છે બધી. તો 1 મિનિટ હવે દેખો છે ને જો. એટલે આ કલર લાવો ને તો તમારે આમ સાચવી શકો તો જ લાવવાની. કેમ કે એક દિવસે રોજ સાફ કરવી પડશે. બહુ માટી લાગે છે. આ વ્હાઇટ ઉપર એટલી જલ્દી નહીં દેખાય, પણ આ બ્લેક છે, બ્લુ છે, એ ગાડી ઉપર વધારે માટી દેખાશે જો. અને આપણી iQube ચાર્જ થાય છે 84% ચાર્જ છે હમણાં. બાકી ચાલો અંદર ઘરમાં જઈએ હવે. મિત્રો ઘરમાં જતા જતા મને યાદ આવી ગયું કે આપણે આ થાઈલોને તો 2 દિવસથી સ્ટાર્ટ જ નહીં કરી. તો ચાલો હું સ્ટાર્ટ કરું. આઈ હોપ કે ચાલુ થઈ જાય. કેમ કે આ ગાડી પડી બેટરી ડાઉન કરી નાખે છે. એટલે આઈ હોપ ચાલુ થઈ જાય એક જ સેલમાં. તો સારી વાત છે. જોઈએ ચાલો સ્ટાર્ટ થાય છે કે નહીં થતી. હાશ થઈ ગઈ. હાશ હવે કંઈક સારું લાગ્યું. 2 દિવસથી સ્ટાર્ટ નથી કરી અને ઠંડી વધારે હતી એટલે પણ સ્ટાર્ટ તો થઈ ગઈ. વેરી ગુડ હા, વેરી ગુડ. ચાલો આને 10-15 મિનિટ ચાલુ રહેવા દઈએ. ગરમ થઈ જાય એટલે પછી થોડો રેસ બેસ કરીએ. કમ્પ્લીટ ગરમ થાય પછી પાછી બંધ કરીએ અને પછી કાલે સેલ મારશું સવારમાં ડાયરેક્ટ. મિત્રો હમણાં હું ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠો હતો અને આપણી જે હાલોલ સ્ટુડિયોવાળી રીલ છે, જે લકી સ્ટુડિયો, એ રીલ આપણી 2 લાખની ઉપર પહોંચી છે. તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહો અને થોડો સપોર્ટ યુટ્યુબમાં પણ દેખાડો. એટલે મને યુટ્યુબમાં બી ગ્રો થવું થોડો. જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામમાં ગ્રો કરાવો છો એવી રીતે યુટ્યુબમાં પણ સપોર્ટ કરો. તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરો. આપણો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે અને હવે ક્યારે આનું ઉદ્ઘાટન કરીને આપણે ગાડીઓ દોડાવીએ. પણ આ બાઇકોવાળા જો ઉદ્ઘાટન પહેલાં જે દોડાવવા મળ્યા છે બાઇકો, એટલે બાઇક ને રિક્ષા ને એવું તો જાય છે, ખાલી મોટી ગાડીઓ નહીં જતી.
બાકી તો આ લાઇટો કેટલી મસ્ત લાગે છે ને, એક નંબર રોડ લાગે છે હવે. બાકી હવે તો માર્કિંગ બાર્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી દોડાવવાની ને ઉદ્ઘાટનની જ વાર છે, એટલે દોડાવીએ પછી. બાઈકો તો જાય જ છે જુઓ. બાકી બસ જોઈએ હવે થોડી વાર ક્યારે ઉદ્ઘાટન, બસ હવે ઉદ્ઘાટન ક્યારે કરે એ જ ની જ રાહ છે આપણે. જો મોસ્ટ ઓફ લોકો તો ફોર વ્હીલ પણ જાય છે લા, ખાલી બસ ને ટ્રક જ નહીં જતા તો એમ ને. જો આ ફોર વ્હીલ, અચ્છા પેલા આમ વાળી લીધી, વિડીયો બનાવતા જોઈને વાળી લીધી. જો બ્લોગ બનાવતો હતો એટલે ગાડી પેલ બાજુ લઈ લીધી. તો આપણે લોકોને હેરાન નહીં કરવા, બંધ કરીએ પછી. બાકી લાઇટિંગ મસ્ત લાગે છે. જુઓ તમને પણ લાઇટિંગ કેવી લાગે છે? મસ્ત લાગતી હશે આઈ હોપ. ફ્રન્ટ કેમેરાથી બ્લોગ બનાવું છું ને આ લાઇટિંગ એટલી મસ્ત છે કે જો મારે ફ્લેશ પણ ઓન કરવા નહીં પડતો. આગળના ફ્રન્ટ કેમેરાથી આ બનાવું પણ લુકિંગ લંડન ને ટોકિંગ ટોક જેવું થાય છે. અહીં જોવાનું, અહીંયા આ બાજુ નહીં, અહીંયા જોવાનું. હા તો લાઇટિંગ સારું છે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને ત્યાં 5-10 મિનિટ ઉભો રહ્યા. મોસ્ટ ઓફ બાઇકવાળા જે બ્રિજ પરથી જતા હતા. તો આ કરી દઈએ આ બ્લોગને અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ મારજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.